इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા અતિ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો લસણની કિંમતોમાં ભાવ વધારાનું સૌથી મોટું કારણ માંગમાં વધારાને આભારી છે। લસણની કિંમતો એક વર્ષની અંદર રેકોર્ડ 1800% વધી ગઈ છે। મળતી માહિતી અનુસાર લસણની કિંમતો રેકોર્ડ ઊંચાઈને પહોંચી છે। ગયા વર્ષની તુલનાએ આ વર્ષે લસણની કિંમતોની અંદર 1800%ની તેજી જોવા મળી છે। લસણની કિંમતોમાં ભાવ વધારાનું સૌથી મોટું કારણ માંગમાં વધારાને આભારી છે। આ ઉપરાંત લસણનો નવો પાક બજારમાં આવવાને કારણે કિંમતોનો વધારો જોવા મળ્યો છે। જોકે 2 મહિનાના ગેપ પછી પણ હવે લસણની સપ્લાય શરૂ થયું છે। જ્યારે ગુજરાત અને રાજસ્થાનના લસણ માર્ચની અંદર બજારમાં આવશે। લસણ એ ભારત અને ચીન જેવા પરંપરાગત દેશોમાં સૌથી પ્રાચીન વાનગીઓના સ્વાદનું રહસ્ય છે, તો બીજી તરફ આધુનિક યુરોપિયન ભોજન પણ તેના વિના અધૂરું છે। કોલકાતાથી માંડીને અમદાવાદ સુધી લસણના 1 કિલોનો ભાવ ₹450થી ₹500 પહોંચ્યો છે। છેલ્લા 15 દિવસમાં લસણની કિંમતો વધીને ₹500 પહોંચી ગઈ હતી। એક અહેવાલ અનુસાર વેપારીનું કહેવું છે કે વળી 1 મહિનાની અંદર સ્થિતિ સામાન્ય થશે। ઊંચી કિંમતોને કારણે લોકો લસણની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે। વળી કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં જુલાઈમાં પાકને નુકસાન થયું હતું, જેથી બજારમાં માલની આવકો ઓછી થતાં ભાવ વધારો થયો હતો। દેશના લસણના કુલ ઉત્પાદનની અંદર મહારાષ્ટ્રનું યોગદાન 40% જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે લસણની ચોરીની ઘટનાઓ પણ બનવા લાગી છે। શહેરના વાસણા વિસ્તારમાં આવેલા એપીએમસીમાં લસણની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સો ધોળે દિવસે લસણના 14 કોથળા ભરીને ફરાર થઈ ગયા હતા। વેપારીઓએ 2 અજાણ્યા શખ્સો સામે લસણ ચોરીની ફરિયાદ નોંધાવી છે। જી હા દર્શક મિત્રો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લસણની કિંમતોનું એક વર્ષની અંદર 1800% વધી ગઈ હતી। ત્યારબાદ આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડ વિધાનસભામાં લાંબી ચર્ચા બાદ બુધવારે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલને બહુમતીના જોર પર પાસ કરવામાં આવ્યું છે અને મંગળવારે સીએમ પુષ્કરસિંહ ધામીએ યુસીસી બિલને રજૂ કર્યું હતું અને બાદમાં તેના પર ચર્ચા શરૂ થઈ હતી। યુસીસી બિલ પર 2 દિવસ ચર્ચા થયા બાદ આજે તેને પાસ કરી દેવામાં આવ્યું છે। વધુમાં મળતી માહિતી અનુસાર વિધાનસભામાંથી પાસ થયા બાદ યુસીસી બિલ હવે કાયદો બની જશે। આપને જણાવી દઈએ કે યુસીસી લાગુ કરનારું ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની ગયું છે। ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ વિધાનસભામાં સમાન નાગરિક સંવિધાન બિલ પર કહ્યું કે સમાન નાગરિક સંહિતા ફક્ત ઉત્તરાખંડ જ નહીં પણ સમગ્ર ભારત માટે એક માઇલસ્ટોન સાબિત થશે। દેવભૂમિથી નીકળતી ગંગા ક્યાંક સિંચિત કરવા અને ક્યાં પીવાનું કામ કરે છે। સમાન અધિકારીઓની ગંગા તમામ નાગરિકોના અધિકારોની રક્ષા કરશે અને તેની ખાતરી કરવા માટે કામ કરતી રહેશે। તેમણે વિધાનસભામાં યુસીસી બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા અમુક વાતો પણ કરી હતી। સદનમાં વિપક્ષના પ્રવર સમિતિને મોકલવાના પ્રસ્તાવને રદ કરી દીધો હતો, તો વળી વિધાનસભામાં ધ્વનિમતથી બિલને પાસ કરી દીધું હતું। ત્યારબાદ વિધાનસભાની કાર્યવાહીને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દીધી છે। વધુમાં મળતી માહિતી અનુસાર અમે અનેકતામાં એકતાની વાત કરીએ છીએ। તમામ નાગરિકો માટે સમાન કાનૂની વાત સંવિધાન કરે છે અને સંવિધાન પંથ નિરપેક્ષ છે। સંવિધાનની જે વિષમતાઓ છે તેને દૂર કરીને સામાજિક ઢાંચાને મજબૂત કરવાનું સંવિધાન કહી રહ્યું છે। વધુમાં ધામીએ કહ્યું કે આપણને સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત છે। જે રીતે દેશ આગળ વધી રહ્યો છે, વોટ બેંકથી ઉપર ઉઠીને મર્યાદા પુરુષોત્તમ રામ આપણા આદર્શ છે। જે સમાનતાના આદર્શ શ્રી રામ હતા, તેવી જ રીતે સમાનતાની વાત અમે કરી રહ્યા છીએ। વધુમાં ધામીએ કહ્યું કે કાલે બિલ પાસ થયું તો બાબા સાહેબના નારા લાગ્યા છે। ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી પણ આ વાતના પક્ષકાર હતા, તે જ સમાનતાનો ઉલ્લેખ જોવા મળ્યો હતો। જી હા મિત્રો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। યુસીસી બિલ ઉત્તરાખંડે ઇતિહાસ રચી દીધો હતો। વિધાનસભાની અંદર યુસીસી બિલ પાસ થઈ ગયું હતું। તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। ધન્યવાદ।